માં મેલડી સૌને રાજી રાખે, બસ આ જ પ્રાર્થના સાથે ભક્તો રડતા રડતા આવે છે અને હસતા મોઢે પરત ફરે છે। ભાવનગર જિલ્લાના સિંહોરની પાસે માં મેલડીનું એક સુપ્રસિદ્ધ સ્થાનક આવેલું છે। સિંહોર તાલુકાના સીમાડાનો વિસ્તાર જે રામપરા તરીકે ઓળખાય છે, ત્યાં વર્ષોથી બિરાજમાન મેલડી માતા ભક્તોમાં રામપરાના માં મેલડી તરીકે સ્થાન ધરાવે છે। તો આવો આપણે પણ દર્શન કરીએ મેલડી માતાના આ સુંદર ધામના। શાસ્ત્રો કહે છે કે આખા બ્રહ્માંડમાં માં મેલડી જેવી કોઈ દાતા નહીં અને માં મેલડી જેવી કોઈ માતા નહીં। ત્યારે ભક્તોના તમામ કષ્ટ હરતી માં મેલડીનું એક સુપ્રસિદ્ધ ધામ નિર્મિત છે ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં। સિંહોર તાલુકાના સખવદર અને સરના સીમાડાનો વિસ્તાર જે રામપરા તરીકે પ્રખ્યાત છે, અહીં આવેલ મેલડી માનું મંદિર ભૂરિયા વડવાળા મેલડી મા તરીકે ઓળખાય છે। વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનનો લહાવો લે છે અને ધન્ય બને છે। સિંહોરથી માત્ર 8 કિલોમીટર અને પાલીતાણાથી 22 કિલોમીટર દૂર આવેલ છે આ સ્થાનક। જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે તેમને અહીં આવવા માટે સિંહોરથી વાહન મળી રહે છે। આ ધામમાં પ્રવેશતા જ મેલડી માનું વાહન એવા બોકડા જાણે તમારું સ્વાગત કરતા હોય તે રીતે તેમની મૂર્તિ સ્થાપિત છે। મંદિરના પરિસરમાં સૌપ્રથમ આપને માતાજીના વીર ભીમડિયા દાદાના દર્શન થશે, તો માં મેલડીની સિંદૂર વહાણી મૂર્તિ ભક્તોનું મન મોહી લે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે। સુંદર મજાનો શણગાર અને માતાજીના વાઘા જોઈને ભક્તો અભિભૂત થઈ જાય છે। અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને અમને માતાજી પર પૂરી શ્રદ્ધા છે, એ માટે અમે સૌ અહીંયા આવી છીએ। અમરગઢ ગામનો રહેવાસી છું। અહીંયા રામપરા ઘણા સમયથી આવું છું અને મારા કામ પણ કરે છે માતા। અહીં દર્શન કરનાર આવતા ભક્તો પગપાળા અથવા તો દળતા દળતા આવવાની બાધા રાખે છે, તો ઘણા ભક્તો માતાજીનો તાવો કે માંડવો કરવાની પણ માનતા રાખે છે। ખાસ કરીને અહીં મંગળવાર અને શનિવારે દર્શન કરવાનો મહિમા રહેલો છે। તો ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભીડ રહે છે। આખા વિશ્વાસથી માણસો બધા દર્શને આવે છે અને ઘણા સમયથી અમે બધા પૂજા કરીએ છીએ। અમારું આમ કુટુંબ રહ્યા છે, 5 થી 6 પેઢી અમારી વહી ગઈ છે અહીંને, અને માતાજીના અનેક પડસા છે અને અનેકને પડસા પૂર્યા છે। આમ તો આ ધામ રાવણ પરિવારનો મઢ છે, પરંતુ માતાજીના શરણે આવતા લોકોના ધાર્યા કામ માં મેલડી કરતા હોવાથી 18 વરણ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થાપિત આ ધામમાં જ્યારે ભક્તો પધારે છે ત્યારે માં ભગવતીના આશીર્વાદ લેવાની સાથે પ્રાકૃતિક વાતાવરણની મજા પણ માણે છે। દયાનો સાગર છે માં મેલડી, માનવી જે ભાવથી તેમને ભજે છે એવું ફળ તેને આપે છે। દરેક કાર્યમાં માં મેલડી ભક્તોને સહાય કરે છે, જેથી દૂર દૂરથી ભક્તો રામપરાના માં મેલડીના દર્શન કરવા પધારે છે અને બાંધે છે પુણ્યનું ભાથું। ભક્તિ સંદેશ ન્યૂઝ, સિંહોર, ભાવનગર।